સુરત યશવી ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ વર્ષ 2020થી વિવિધ સેવાકીય કાર્ય સાથે જોડાયેલ છે. આરોગ્ય, શિક્ષણ અને સેવાની સાથે સાથે સામાજિક ઉત્થાન માટે પણ સતત કાર્યશીલ છે. જેના ભાગરૂપે 2024માં 20 નવયુગલોના સમૂહ લગ્ન બાદ આ વર્ષે 2025માં 51 નવયુગલો પ્રભુતામાં પગલાં પાડનાર છે. આ શુભ અવસર પર આજે 51 દીકરીઓનો મહેંદી રસમ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે યશવી ફાઉન્ડેશનના સ્થાપક પરેશભાઈ ખંડેલવાલે જણાવ્યું હતું કે તારીખ 4 મે 2025ના રોજ દ્વિતીય સર્વ સમાજ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. જે પહેલા આજે મહેંદી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જરૂરિયાતમંદ તેમજ પિતા વિહોણી દીકરીઓને પરિવારની હૂંફ આપવા માટે અમે કાર્યશીલ છીએ. જેના માટે અમે દીકરીઓને લગ્ન પૂર્વે પાણીતરથી લઈને લગ્ન બાદ કરિયાવર સુધીની ભેટ આપીને અમે તેમના સુખી લગ્ન જીવનની શુભેચ્છા પાઠવી હતી. ત્યારે આજે મહેંદી રસમમાં પિતા વગરની દીકરી આટલા શાહી લગ્ન ઉત્સવ અને મહેંદીની રસમમાં ભાવુક થઈ સંસ્થાના ભરપેટ વખાણ કર્યા હતા અને આભાર પણ માન્યો હતો. હું ગાયત્રી ચાંપાનેરિયા યશવી ફાઉન્ડેશન તરફથી આજે તમને કહેવા જઈ રહેલું છે જે સમૂહ લગ્ન ગત વર્ષે અમે ફર્સ્ટ સમૂહ લગ્ન કર્યું હતું. તેમાં 20 દીકરીઓના આપણે સમૂહ લગ્ન કર્યા હતા. આ વર્ષે અમે 51 દીકરીઓના સમૂહ લગ્ન કરીએ છીએ. જે દીકરીઓ એવી છે પિતા વિહોણી છે, માતા પિતા વિહોણી છે, જે માતા પિતા હોવા છતાં પણ કંઈક પરિસ્થિતિ અનુસાર એ લોકો નથી કરી શક્યા, તો એ દીકરીઓને બી અમે અહીંયા સમૂહ લગ્ન માટે લીધી છે. એના માટે અમે ઘણી તૈયારીઓ 1.5-2 મહિનાથી અમે તૈયારીઓ કરીએ છીએ. ઝીણામાં ઝીણી જે આપણે પોતે લગ્નમાં કરતા હોય એ રીતની તૈયારી આપીએ છીએ છોકરીઓ માટે. ને દરેકે દરેક કર્યાવરની વસ્તુ અમે જાતે જઈને એ વસ્તુને ધ્યાનમાં રાખીને લીધી છે. વાસણ કુસણ, બેડ, ફ્રીજ, ટીવી. છોકરીને જ્યારે ઘર વસાવવું હોય, નવું બસાવવાનું છે ઘર, એમાં એને કઈ વસ્તુનું ધ્યાન રાખવું પડશે એ બધી જ વસ્તુને અમે ધ્યાનમાં રાખીને કર્યાવરની દરેકે દરેક વસ્તુ અમે આપીએ છીએ. અને આજે માતા પિતા વિહોણી હોય એ છોકરીઓના અરમાન તો જે હતા એ અરમાન એ લોકોએ જાતે અમને વ્યક્ત કર્યા છે ને એ વ્યક્ત અરમાનોને અમે અન્ય રીતથી પૂરા કરીએ છીએ. યશવી ફાઉન્ડેશન આ કાર્ય ગયા વર્ષથી અમે ફર્સ્ટ સમૂહ લગ્ન કર્યું ત્યારથી અમે સ્ટાર્ટ કર્યું છે. આજે સેકન્ડ પણ છે. જે તમે જોઈ રહ્યા છો કે આજે મહેંદી રસમ જે રાખી છે એ કેટલી ભવ્ય રીતથી અમે કરી છે. છોકરીઓના આંખમાં આંસુ આવી ગયા છે આ ભવ્ય સમારોહ જોઈને કે આ તો અમે પોતે પણ નહીં કરી શકતા. યશવી ફાઉન્ડેશન આ આપી રહી છે છોકરીઓને. કઈ રીતે આનું સિલેક્શન થતું હોય છે કે આ પિતા એ અમે એક રીલ અમે અપલોડ કરી હતી ઇન્સ્ટા પર કે છોકરીઓને જે જરૂર છે આ છોકરીઓ માટે, તો એ અમે ઘણી અમારી પાસે 500 લગભગ કોલ આવ્યા હશે. એમાંથી અમે જે છોકરીઓને જરૂરિયાતમંદ આપણને લાગ્યું એ લોકોના બધી વસ્તુ અમે ચેક કરી છે. એ લોકોનું બેકગ્રાઉન્ડ પૂરેપૂરું ચેક કર્યું. ત્યાર પછી અમે આ છોકરીઓને અમે ડિસાઈડ કરી કે કઈ છોકરીઓ આપણે લઈ શકાય એવી છે. આમાંથી ઘણા બધા એવા બી લોકો આવ્યા કે જેને ડૉક્ટર છે, સારા ઘરના છે, પણ સમૂહ લગ્નમાં બેસવું છે. ઘણા અમને સ્પેશિયલી એવું કહે છે કે અમને કરિયાવર જોઈએ છે એટલે અમે લગ્ન કરશું, પણ નહીં, અમે એમાંથી સબ બધું તારણ કાઢીને પછી જે ખરેખર છોકરીઓને જરૂર છે એવી છોકરીઓને અમે લીધી છે. આમાં मैं उड़ीसा से बिलोंग करती हूँ. आज यशवी फाउंडेशन के एक ही बार में हेल्प की उन्होंने कि वहाँ समूह लगन हो रहा है तो उन्होंने हेल्प की है मेरी. मेरे पापा नहीं है तो भी उन्होंने ऐसा हेल्प किया कि मेरी शादी हो रही है. अब ऐसा आज ये मेहंदी के द्वारा मेहंदी फंक्शन के आयोजन किया है. ऐसा लग रहा है कभी हमने सोचा भी नहीं था, एक्सपेक्टेशन भी नहीं किया था इन्होंने ऐसे रखेंगे. तो ये हद से ज़्यादा इन्होंने हेल्प की है. मेहंदी रस्म बहुत अच्छे से की इन्होंने. इनसे पहले भी कपड़ा दिए थे, चनिया छोड़ी. ऐसे कोई कमी नहीं है यहाँ पे कि पापा नहीं है तो भी बहुत ही यहाँ पर बहुत हेल्प हो रही है यहाँ पर. बस. और शादी कब है? और शादी 4 तारीख को है. यशवी वाले को बहुत बहुत थैंक यू. उनके द्वारा आपकी मम्मी को कितनी खुशी हो रही है? मम्मी को तो बहुत खुशी हो रही है. तो पापा नहीं है तो भी इन लोगों ने बहुत सारे हेल्प किए. जैसे कि शादी हो रही है तो मैं बहुत खुश हूँ कि इन लोगों ने बहुत हेल्प की हमारी. ये जो खुशी के आंसू है किस तरह का पूरा फंक्शन रहा? बहुत अच्छा. क्या कहना चाहोगे यशवी फाउंडेशन? यशवी फाउंडेशन का बहुत बहुत सारा थैंक यू. उनके थ्रू से बहुत 51 लड़कियों की शादी हो रही है यहाँ पर. उनके द्वारा यशवी वाले को बहुत बहुत थैंक यू. ब्यूरो रिपोर्ट LK स्टार न्यूज़, सूरत.